धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुण વધીએ ધોરણ 12ના ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એની અંદર આપણે લેક્ચર નંબર 9 સુધી પહોંચ્યા છીએ. લેક્ચર નંબર 8નો અભ્યાસ આપણે કરી લીધો તો લેક્ચર નંબર 8 આપણે છેલ્લે જોયું તો એનું જરા રિવિઝન એટલે કે ટોપિકના નામ જોઈ લઈએ કે જે તમને ખ્યાલ જ હશે. નો ખ્યાલ હોય તો ફટાફટ વિડીયો છે જ હાલમાં યુટ્યુબની અંદર સર્ચ કરી અને ફરીથી જોઈ લેવો જોઈએ. વક્રીભવન આ બીજો પડાવ આપણે પાઠનો પહોંચ્યા હતા. પહેલો પડાવ હતો પરાવર્તન, જે અરીસાઓ દ્વારા થતું હતું. ગોળી અરીસાઓ જોયા, એના દાખલાઓ જોયા, ઘણું બધું જોયું. ત્યારબાદ આપણે બીજો પડાવ જે છે વક્રીભવન ત્યાં પહોંચ્યા છીએ. ત્યારબાદ આપણે જોયું સ્નેલનો નિયમ. વક્રીભવનની વ્યાખ્યામાં બધાને યાદ હશે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે, એટલે પ્રકાશીય એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે. આ ઘટનાને વક્રીભવન કહેવાય. સ્નેલનો નિયમ જોયો, n1 sin I = n2 sin R. એ આપણે અભ્યાસ જોઈ લીધો છે, એનો ધોરણ 10ની અંદર પણ આવતો. n1 એટલે માધ્યમ એકનો વક્રીભવનાંક અને આપાત કોણ sin I. θ1 પણ ઘણા લખતા, એ ચર્ચા થઈ હતી આપણે. n2 sin θ2 એને બદલે R, એટલે કે વક્રીભૂત કોણ. આ બંનેનો ગુણોત્તર sin I અને sin R નો ગુણોત્તર એટલે કે n2/n1 હંમેશા અચળ રહે છે, જેને સ્નેલનો નિયમ કહેવાય. ત્યારબાદ આપણે સાપેક્ષ વક્રીભવનાંક જોયું હતું. n21 = n2/n1 અથવા v1/v2 અથવા λ1/λ2, જેને માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. ત્યારબાદ નિરપેક્ષ વક્રીભવનાંક, કોઈ પણ એક જ માધ્યમનો વક્રીભવનાંક જ્યારે મેળવવો હોય ત્યારે n = c/v. તે માધ્યમમાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ, એ બંનેનો ગુણોત્તર એટલે મળે નિરપેક્ષ વક્રીભવનાંક. તો હવે આપણે લેક્ચર નંબર 9ની અંદર જઈએ આગળ. લેક્ચર નંબર 9ની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. લેક્ચર નંબર 8ના અંતમાં મેં તમને વાત કરી હતી એમ કે આપણે ઘણી બધી ઘટનાઓ, વક્રીભવનને કારણે ઉદ્ભવતી ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ કરવાના છીએ, અને એમાંની એક ઘટના એટલે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. વક્રીભવનને કારણે ઉદ્ભવતી ઘટનાઓ, પહેલાં એવું હેડિંગ લખી નાખો, વક્રીભવનને કારણે ઉદ્ભવતી ઘટનાઓ. અને એમાં પહેલું જોઈએ એટલે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. રિયલ ડેપ્થ એન્ડ ઇમેજનરી ડેપ્થ, અથવા તો ઓરિજિનલ ડેપ્થ એન્ડ ઇમેજનરી ડેપ્થ. જે ખરેખર પાણીમાં આપણે જોઈએ તો જ્યાં ખરેખર પાણીનું તળિયું હોય છે, પાણી જેમાં ભરેલું એનું તળિયું હોય છે, પણ આપણે જોઈએ તો આપણે અલગ જગ્યાએ દેખાય. તળિયાની સાચી ઊંડાઈ અલગ હોય, કાયદેસર આમ સ્કેલ નાખીને માપો તો અલગ હોય, અને તમને જ્યાં દેખાય છે એ પણ અલગ હોય. તો એ શા માટે થાય છે આવું? તો એનું કારણ માત્ર ને માત્ર એક જ છે, વક્રીભવન. માધ્યમ બદલાતા પ્રકાશનો માર્ગ બદલાય છે, પ્રકાશનું કિરણ વાંકું વળે છે, પરિણામે વસ્તુ જ્યાં હોય ત્યાં દેખાતી નથી, એને બદલે અલગ જગ્યાએ દેખાય છે, અને આ ઘટનાને વક્રીભવન કહેવાય છે. એમાંનું પહેલું એટલે કે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. જોઈએ આપણે એક ઉદાહરણ. દાખલા તરીકે આ પાણી ભરેલું એક પાત્ર છે, આની અંદર પાણી ભરેલું છે સમજો, અને તળિયે એક સિક્કો પડેલો છે. છોકરાઓ, અહીંયા તળિયે એક કોઈન સિક્કો પડેલો છે. સિક્કો આમાં પાણી ભરેલું છે.
અહીંયા આગળ હવા છે, આપણે હવામાંથી જોઈએ છે એટલે માધ્યમ બદલાણું કહેવાય. સીધી એક રેખા દોરું છું, આ સીધી એક રેખા. હવે અહીંથી જોવામાં આવે છે આ સિક્કાને, એટલે કે તળિયું જ ખરેખર, પણ તળિયાને બદલે આપણે એક કોઈન રાખી દીધો છે અહીંયા, જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. અહીંથી જોવામાં આવે છે સીધું. જે સિક્કો પાણીની અંદર અમુક ઊંડાઈએ પડેલો છે, આ ઊંડાઈને આપણે રિયલ કહી દઈએ, રિયલ ડેપ્થ, એટલે HO અથવા ઓરિજિનલ ડેપ્થ, અથવા એમ પણ કહી શકો ઓબ્જેક્ટ હાઇટ, એવું પણ બોલી શકાય. પણ ઓરિજિનલ ડેપ્થ, ઓરિજિનલ સિક્કો અહીં જે પેલું છે સપાટી, ત્યાંથી કેટલો ઊંડાઈએ છે, HO જેટલી ઊંડાઈએ છે. હવે જોવા જેવું છે, હવે દેખાશે ક્યાં જોજો બરાબર, અહીંયા નહીં દેખાય. તો શું કરવું પડશે પહેલાં, તો કે અહીંથી સીધા કિરણો આમ જાય છે આંખમાં, ત્યારે સિક્કો દેખાય છે ને. આપણે ખબર છે પ્રકાશશાસ્ત્રની અંદર આપણે સ્પષ્ટતા કરી હતી કે ક્યારે વસ્તુ દેખાય, તો કે જે તે વસ્તુ ઉપર, અત્યારે તમને એટલા માટે દેખાય છે આ બોર્ડમાં લખેલું, એની ઉપર પ્રકાશ પડે છે. જો પ્રકાશ ન હોય ને અંધારામાં લખતા હોય તો શું દેખાય તમને? કશું જ ન દેખાય, સીધી વાત છે. તો આની ઉપર પ્રકાશ પડે છે, એ પ્રકાશના કિરણો ક્યાં જાય છે, તો કે આપણી આંખના નેત્રપટલ પર આવે છે. આ સીધું કિરણ એક ગયું, આ બીજું કિરણ ગયું. હવે શું થશે, તો કે આ કિરણ માધ્યમ બદલાય છે. ઘટમાંથી શેમાં જાય છે? પાતળામાં. અહીંયા પણ શેમાં જાય છે? ઘટમાંથી પાતળામાં. આ ઘટ માધ્યમમાંથી હવે બહાર નીકળશે પાતળામાંથી. તો આ શું દોરું છું હું, તમને બધાને ખબર છે, સપાટીને દોરેલો લંબ. હવે જવાનું હોય ખરેખર આમ, સીધું જવાનું હોય, એને બદલે સેજ કઈ બાજુ જશે? તમને બધાને ખબર છે, ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જાય છે, પાતળામાંથી ઘટમાં આવે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. તો હવે આ કિરણ કઈ બાજુ ભાગશે? તો આમ ભાગશે, થોડું જશે આમ. ખરેખર એનો માર્ગ આ હતો, આમ જશે હવામાં. અને અહીંયા પણ કઈ બાજુ જશે? તો કે થોડું આમ જશે. હવે જોજો, હવે આને આપણે લંબાવીએ છીએ અહીંયા, આને પણ અહીંયા લંબાવવું. ખરેખર સિક્કો ક્યાં દેખાશે? છે ખરેખર અહીંયા સિક્કો, પણ દેખાશે ક્યાં આગળ? અહીંયા. તો આ જે હાઇટ છે અહીંથી ઉપરથી, એને કહેવાય ઇમેજનરી હાઇટ, એટલે કે HI નામ આપી દઉં, HI. સાચી ઊંડાઈ આ છે, સિક્કો ખરેખર અહીંયા છે. પણ જો અહીં માધ્યમ ન બદલાણો હોત ને તો સિક્કો અહીંયા જ દેખાય. નોર્મલ સિક્કો તમે હવામાં નીચે રાખજો તમારા પગ પાસે, તો તમને જ્યાં હોય ત્યાં જ દેખાય છે. પણ જો પાણીની અંદર પડ્યો હોય તો એ સિક્કો, કારણ કે કિરણ એમાંથી, સિક્કામાંથી જે કિરણ આવે એ પહેલાં પાણીમાંથી બહાર નીકળે, એટલે માધ્યમ બદલાણું. પાણીમાંથી કેમાં આવ્યું? હવામાં આવ્યું. હવામાં આવ્યો, પરિણામે કિરણ છે એ આમ સીધું જવાને બદલે એનો માર્ગ આ હતો, આ બાજુ જવાનું હતું આમ, એને બદલે કઈ બાજુ ભાગે? ઘટમાંથી પાતળા માધ્યમમાં લંબથી દૂર ભાગે છે. અને પરિણામે આ જે કિરણ છે ને લંબાવીએ તો સિક્કો ક્યાં દેખાય છે? અહીંયા. તો આ ઇમેજનરી હાઇટ છે, આ રિયલ ઓરિજિનલ હાઇટ છે. હવે જો ક્રોસમાંથી જોવામાં આવે, આ તો સીધે સીધું જોવામાં આવ્યું છે, આમ ક્રોસમાંથી જોઈએ, અહીંથી જોઈએ તો સિક્કો છે એ ઊંચો આવેલો તો જણાય છે, પણ એની સપાટી વક્રાકાર પણ જણાય છે. વક્રાકાર એટલે સેજ વળી ગયો હોય સિક્કો એવું જ જણાય આપણે, હોય સીધો જ. એ પણ ઘટના આપણે જોઈ લઈએ સાથોસાથ. આમાં કન્ટિન્યુ જ આપણે ડ્રો કરીએ. એક સિક્કો અહીંયા પડેલો છે, એ જ ઘટના છે, અહીંયા જ પડેલો હતો એ જ, પણ એને સીધું જોવાનું બદલે ક્યાંથી જોવામાં આવે છે? ક્રોસમાંથી જોવામાં આવે છે. જોજો બરાબર હો, અહીંથી જોઈએ છીએ આપણે. ક્રોસમાંથી. તો આમાંથી નીકળતું સીધું કિરણ, આ રિયલ હાઇટ એની HO જેટલી જ છે. આ સીધું કિરણ આમ.
આવી રીતના આપણે ડોટેડ લાઇનથી લંબાવ્યું. ડોટેડ લાઇન આવે એટલે આપણે ખબર છે ઇમેજનરી થઈ જાય. સેમ ટુ સેમ હાઇટ એ જ છે, સેમ ટુ સેમ, પણ આ સિક્કો એટલો ઊંચો આવેલો જણાય આપણને, આટલી હાઇટ કપાઈ જાય. જે આપણને ઊંડાઈ ખરેખર આ સિક્કો જ્યાં હતો ત્યાં દેખાવાને બદલે ક્યાં દેખાય, થોડો ઊંચો આવેલો દેખાય. અને સાથે સાથે શું દેખાય, વક્રાકાર પણ દેખાય, થોડો વક્રાકાર આવી રીતનું દેખાય. બરાબર છે. તો આ છે ઇમેજનરી હાઇટ. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ, એના માટેનું બહુ સરસ મજાનું એક સૂત્ર પણ છે, મેળવી શકીએ. અહીં જે બે ત્રિકોણ બને છે એની ઉપરથી, અહીંયા જે ખૂણો છે અને અહીંયા જે ખૂણો છે એની ઉપરથી, બંને ત્રિકોણ ઉપરથી આ મેળવી પણ શકાય, પણ ટેક્સ્ટબુકની અંદર મેળવેલું નથી. આપણે મેળવવું હોય તો મેળવી શકીએ. ધારો કે અહીંયા જે ખૂણો બને છે આ આપાત કોણ સમજી લો આઈ, અને આ જે ખૂણો છે એ છે વક્રીભૂત કોણ આર. એક સૂત્ર છે HI અપોન HO, એટલે કે ઇમેજનરી હાઇટ અપોન ઓરિજિનલ હાઇટ બરાબર n અપોન n, n1 અપોન n2. ક્યાંથી જોવામાં આવે છે, સીધું જ જો ફોર્મ્યુલા યાદ રાખવામાં આવે તો બહુ સરળ પડે. એટલે કે આ પાતળું માધ્યમ જોઈએ છે ક્યાંથી આપણે, એટલે અહીં કૌંસમાં યાદ રાખવા જેવું એ છે, જ્યાંથી જોતા હોય તે, જ્યાંથી જોઈએ તે માધ્યમ, અને અહીંયા જેમાં જોઈએ તે માધ્યમ. ફરીથી આગળ HI અપોન HO ઇઝ ઇક્વલ ટુ n. ક્યાંથી જોઈએ છે તો કે અહીંયા હવામાંથી જોઈએ છે. શેમાં જોઈએ છે તો કે પાણીમાં જોઈએ છે, અથવા તો આમ પણ ચાલે. હવાનો વક્રી ભવનાંક 1 ને પાણીનો વક્રી ભવનાંક ધારો કે કેટલો છે, n જેટલો ધારી લઈએ આપણે, તો 1 અપોન n. હવા માટે વક્રી ભવનાંક n બરાબર 1 લઈ લઈએ, અને પાણીનો વક્રી ભવનાંક કેટલો લઈ લઈએ, 1.33 છે આપણે ખબર છે, પણ અત્યારે કેટલો ધારી લઈએ, n. તો HI અપોન HO બરાબર 1 અપોન n. અથવા તો બીજી રીતે, જો પાણીમાંથી કોઈ હવામાં જુએ, દાખલા તરીકે માછલી, આ કોણ છે, આ હવામાંથી પાણીમાં જોઈએ ત્યારે, હવામાંથી પાણીમાં જોતા, અને હવે શેમાં જોવામાં આવે છે, પાણીમાંથી હવામાં જોવામાં આવે. દાખલા તરીકે માછલી આપણે જોતી હોય તો પણ સૂત્ર સેમ છે, HI અપોન HO, પણ કોણ જોવે છે, માછલી. કેમાંથી જોવે છે, પાણીમાંથી. ક્યાં જોવે છે તો કે હવામાં. તો સૂત્ર આવી રીતનું આવશે. બરાબર છે. આનું સૂત્ર મેળવી શકાય આ બે ત્રિકોણો પરથી, પણ એમાં પડવાની જરૂર નથી. સ્નેલનો નિયમ લગાવીએ, આપાત બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાડતા બહુ સરળ છે, મેળવી શકાય, પણ એની કોઈ જરૂર નથી. સિમ્પલ ફોર્મ્યુલા છે, HI અપોન HO બરાબર આ શીખવા જેવું છે. જ્યાંથી જોઈએ એ ઉપર આવશે, જેમાં જોઈએ એ ક્યાં આવશે, નીચે. ટેક્સ્ટબુકમાં પણ મેળવેલું નથી, અને આપણે કંઈ જરૂરી છે નહીં એવું. આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. HI અપોન HO ઇમેજનરી હાઇટ અપોન ઓરિજિનલ હાઇટ ઇઝ ઇક્વલ ટુ n. જ્યાંથી જોતા હોય તે ઉપર આવશે, જેમાં જોઈએ તે નીચે આવશે, એટલે કે n હવાના છેદમાં n પાણી. ત્યારબાદ વક્રી ભવનને કારણે એક બીજી ઘટના ઉદ્ભવે છે. સૂર્ય જ્યારે ઉગે છે અને આથમે છે, ઉગ્યા પહેલાં આપણને 2 મિનિટ વહેલો દેખાય છે સૂર્ય, અને આથમ્યા પછી પણ 2 મિનિટ સુધી દેખાય છે. એનું કારણ પણ એ જ છે, વક્રી ભવનને કારણે. તો બીજી ઘટના લખું છું. સૂર્ય ના ઉગતા કે આથમતા સમયે તે સમય તફાવત
સૂર્યના ઉગતા કે આથમતા સમયે સમયનો તફાવત કેવી રીતનો મળે છે આપણને જોઈએ. અહીંયા આ પૃથ્વી છે. પૃથ્વી આપણે જાણીએ છીએ પૃથ્વીથી અમુક કિલોમીટર સુધી જ વાતાવરણ છે અને પછી શું છે? શૂન્ય અવકાશ. આ પૃથ્વીથી થોડેક સુધી વાતાવરણ છે. વાતાવરણ. હવે ધારો કે સૂર્ય ઉગે છે, આથમે છે, એટલે ક્ષિતિજ તરફ આપણે જઈએ. ક્ષિતિજ એટલે સમક્ષિતિજ રેખા. આપણે જ્યાં ઊભા છીએ પૃથ્વી ઉપર ત્યાંથી સીધી આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખા. ક્ષિતિજ. સૂર્યની રિયલ પરિસ્થિતિ અહીંયા, આ વાસ્તવિક પરિસ્થિતિ સૂર્યની. સૂર્યની વાસ્તવિક પરિસ્થિતિ. હવે જો ઇમેજનરી સ્થિતિ કેવી રીતની આપણને દેખાય છે. સીધું અહીંથી કિરણો આવે છે, આમ કિરણો આવે, અહીંયા સુધી કોઈ પણ પ્રકારનું વક્રીભવન થશે નહીં. કારણ શું? એક જ સરખું માધ્યમ છે, માધ્યમ બદલાતું તો છે નહીં. માધ્યમ બદલાય તો વક્રીભવન થાય. અહીંથી અહીંયા સુધી કોઈ પણ પ્રકારનું વક્રીભવન થશે નહીં. સીધું જ કિરણ જશે. પણ જેવું વાતાવરણમાં પ્રવેશશે એટલે શું થશે? ધીમે 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 આવી રીતનું વક્રીભવન થશે એનું. એટલે અહીંયા ઊભેલો વ્યક્તિ એ સૂર્યને ક્યાં જોશે? તો કે આવી રીતનું વક્રીભવન થાય. આમ વળાંક વડે પ્રકાશનું કિરણ, માધ્યમ બદલાણું છે, અહીં શૂન્ય અવકાશ છે અને અહીંયા માધ્યમ આવી ગયું, વાતાવરણ છે. અને પરિણામે એ જ સૂર્ય કે જે ખરેખર અહીંયા છે, ક્ષિતિજથી નીચે છે, એનું પ્રતિબિંબ ક્યાં દેખાશે? અહીંયા. સૂર્યની ઇમેજનરી સ્થિતિ એટલે કે સૂર્યની આભાસી સ્થિતિ. સૂર્યની આભાસી સ્થિતિ. સૂર્યની ઇમેજનરી સ્થિતિ અને સૂર્યની એટલે કે વાસ્તવિક સ્થિતિ અને હવે આભાસી સ્થિતિ. આ સમક્ષિતિજ રેખા છે. ખરેખર સૂર્ય ઉગ્યો નથી, હજી ક્ષિતિજથી નીચે છે, આપણને દેખાય જ નહીં, પણ છતાંય આપણને આશરે 2 મિનિટ વહેલો દેખાઈ જાય છે ઉગતો સૂર્ય. કારણ શું છે? જો અહીંયા જોઈએ આપણે કારણ. હવાનો વક્રીભવનાંક કેટલો છે? હવાનો વક્રીભવનાંક NA બરાબર આપણે જોયું તો 1.00029 જેટલો છે. માટે તેને લઈને કળા તફાવત આશરે કેટલો મળે છે? એટલે આ જે કળા તફાવત મળે ને, જે ખરેખર ખૂણો બનતો હોય ને, જે આભાસી જે ખૂણો બને છે, કેટલો બને? 0.5 ડિગ્રીનો બને છે થાય. અને તેને અનુરૂપ સમયનો તફાવત, તેને અનુરૂપ સમય તફાવત કેટલો મળે છે? 2 મિનિટ થાય છે. પરિણામે સૂર્ય ઉગ્યા પહેલા 2 મિનિટ વહેલો દેખાય છે તેવો આભાસ થાય છે. દેખાતો નથી પણ તેવો આભાસ થાય છે. અને આથમ્યા પછી 2 મિનિટ સુધી દેખાય છે તેવો પણ ભાસ થાય છે. હવે આ 2 મિનિટનો સમય તફાવત એ આ રીતે પણ ગણી શકાય કે સૂર્યને 24 કલાક જેટલું કોણાવર્તન આખું કરે. 24 કલાકમાં કેટલું કોણાવર્તન કરે? કે 360 ડિગ્રી જેટલું કોણાવર્તન કરે. તો
એક અથવા તો આવી રીતનું લે 360 ડિગ્રી જેટલું ભ્રમણ માટે કેટલો સમય લે? 24 કલાક જેટલો સમય લે. તો સૂર્યને 1 ડિગ્રી ભ્રમણ માટે કેટલો સમય લાગે? આપણે અડધી ડિગ્રી લીધું છે એટલે એના અનુરૂપ આપણે 2 મિનિટ કીધું છે ને, એ કઈ રીતે મેં શોધ્યું એનો આપણે એક નાનકડો દાખલો પણ લઈ લઈએ. તો 1 ડિગ્રી માટે કેટલું કોણાવર્તન, 1 ડિગ્રીના કોણાવર્તન માટે કેટલો સમય લાગે? તો આપણે ખબર છે આનો બેનો ગુણાકાર છેદમાં 360 માટે સમય t બરાબર 24 ગુણ્યા 1 છેદમાં 360 માટે થશે 12 દુને 24 અને અહીંયા 12 તેરી 36 એટલે કે 2/30 એટલે જવાબ આવશે 1/15 કલાક. કલાકને આપણે શેમાં ફેરવીએ? મિનિટમાં. એટલે 1/15 ગુણ્યા 60 કરીએ તો 15 ચોકું ને 60. આમ ટી બરાબર કેટલો સમય લાગશે? 4 મિનિટ જેટલો સમય લાગે. તો 1 ડિગ્રી માટે કેટલો સમય લાગે? 4 મિનિટ. તો અડધી ડિગ્રી માટે કેટલો સમય લાગે? 2 મિનિટ. સીધી વાત છે. અને આ ચોપડીની અંદર આપેલું એક ઉદાહરણ જ છે, બરાબર છે. ટેક્સ્ટ બુકની અંદર આપેલું ઉદાહરણ છે, પાઠની અંદર જ, જે તમે જોઈ શકો સરળતાથી, એની ગણતરી થઈ શકે. તો વક્રીભવનને કારણે આ જે ઘટનાઓ ઉદ્ભવે છે, સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ, સૂર્યના ઉગતા કે આથમતા સમયે સમયનો તફાવત જે આપણને મળે છે, ભ્રમ જે થાય છે, એ પણ આપણે જોયું. અને હવે જોઈએ ખૂબ મહત્વની વાત, એટલે કે લેટરલ શિફ્ટ. પાર્શ્વીય સ્થાનાંતર વક્રીભવનને કારણે પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ. જોઈએ આપણે એક કાચનું ચોસલું લઈએ અને એમાં કઈ રીતે લેટરલ શિફ્ટ થાય છે એ જોઈએ. આ એક ગ્લાસનું ચોસલું છે. એનો આડછેદ બતાવેલો છે. એક કાચના ચોસલાનો આડછેદ આવી રીતના આમ આખો કાચ આપણે દોરેલો હતો. હવે અહીંથી એક પ્રકાશનું કિરણ આવી રીતના એન્ટર થાય છે. અહીંથી આપણે ખબર છે વક્રીભવન થવાનું છે, કારણ કે માધ્યમ બદલાય છે. અહીંયા હું સપાટીને લંબ દોરીશ. આને આપાત કિરણ પણ કહીએ છીએ આપણે, આપાત કિરણ. આ સપાટીને દોરેલો લંબ. હવે આ પ્રકાશનું કિરણ કઈ રીતે જવાનું છે આપણે બધાને ખબર છે. સેજ બેન્ટ વળવાનું છે. પાતળા માધ્યમમાંથી N1 વક્રીભવનાંકમાંથી કેમાં આવે છે? N2. અને બીજું વાંકા વળવાનું પ્રમાણ ચોસલાની જાડાઈ ઉપર પણ આધારિત છે. ચોસલાની જાડાઈ ધારો કે કેટલી છે? T ધારી લઈએ. અહીં નામ આપી દઈએ PQ, બધાને નામ આપી દઈએ. હવે પ્રકાશનું કિરણ આમ જવાને બદલે કઈ બાજુ આવશે? આમ આવશે. આપણે બધાને ખબર છે. અહીં જે ખૂણો બને છે ને કહેશું આપણે આપાત કોણ, I, અથવા તો નામ આપી દઈએ θ1. ચાલો θ1. અહીં શું નામ આપશું? θ2. હવે ખરેખર એનો માર્ગ કઈ બાજુનો હતો? આમ હતો કે નહીં? જુઓ છોકરાઓ, આ માર્ગ હતો કે નહીં? આમ જવાનું હતું ને, પણ વચ્ચે કાચ આવી ગયો, માધ્યમ બદલાણું. આનો વક્રીભવનાંક N1, પ્રકાશીય પાતળું માધ્યમ હવા છે, અને હવે કાચ આવી ગયો, કાચ પ્રકાશીય ઘટ માધ્યમ. પરિણામે શું થાય? આમ જવાને બદલે સહેજ આમ જશે. પણ હવે જ્યારે પાછું નીકળશે છોકરાઓ, એ મહત્વનું છે, જોવા જેવું. અહીંયા પાછો સપાટીને લંબ દોરો. હવે પાછું ઘટમાંથી પાતળામાં જાય. જુઓ,
પેલા પાતળામાંથી ઘટમાં એવું લંબ તરફ વાંકો વળ્યું, હવે ઘટમાંથી પાતળામાં લંબથી દૂર ભાગે, પણ એનું દૂર ભાગવાનું પ્રમાણ કેટલું હશે? જેટલું વાંકું વળ્યું હતું એટલું જ. આમ, અને જેનો ખરેખર માર્ગ હતો એને આ કિરણ સમાંતર હશે. કેવું હશે? કિરણ સમાંતર જ હશે. પી ક્યુ આર એસ. અહીંયા જે આટલું સ્થાનાંતરિત થયું, ખરેખર એને આમ જવાનું હતું અને ગયું છે આમ, બેન્ડ થયું. પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં આવ્યું અને પરિણામે પાછું ઘટમાંથી પાતળામાં પ્રવેશ કરે છે. તો છેલ્લે તો આ કિરણ ઓરિજિનલ જે માર્ગ હતો એનો એ, અને છેલ્લે બહાર નીકળતું નિર્ગમન કિરણ પણ કહેવાય. એને શું કહેવાય? નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ આની સાથે કેવું હશે? સમાંતર હશે. તો આટલો જે ભાગ છે આને કહેવાય લેટરલ શિફ્ટ. એક જેટલું સ્થાનાંતરિત થયું કિરણ જે માર્ગ હતો એ આમ હતું, પણ અહીંથી અહીંયા આવી ગયું, પછી જાય છે સીધું જ. આની સાથે સમાંતર જ છે, પણ આટલું સ્થાનાંતરિત થયું. આને કહેવાય લેટરલ શિફ્ટ, પાર્શ્વીય સ્થાનાંતર. છોકરા, આનું સૂત્ર આપણે મેળવી શકીએ. આનો MCQ પણ પૂછાઈ શકે, ભલે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ છતાંય આપણે એનું સૂત્ર મેળવવું પડે. તો મેળવીએ. ચાલો છોકરાઓ, આ ખૂણો થીટા છે આટલો, જોજો બરાબર. તો આ ખૂણો કેટલો છે? θ2. તો આ ખૂણો કેટલો થાય? કોઈ મને કહેશે? સીધી વાત છે, જુઓ અહીં સીધો લંબ દોર્યો એ. આ ખૂણો કેટલો થાય આપણે? θ1. સીધું આમ જવા દઉં તો આ ખૂણો કેટલો થાય? θ1 થાય. પણ એમાંથી પ્રકાશનું કિરણ કેવું થયું? આ બાજુ લંબ તરફ વાંક વળ્યું, એટલે આટલો ભાગ ખવાઈ ગયો θ2 જેટલો. તો હવે આ કેટલો વધ્યો? તો કે θ1 માંથી કેટલો ખવાઈ ગયો? -θ2. સીધું દેખાય જ છે. તો સ્પષ્ટ છે કે આ ખૂણો થાય θ1 -θ2. ફરીથી જુઓ, આ ખૂણો θ1 છે તો આ બેયનો સરવાળો થઈને θ1 થતું હોય, પણ આમાંથી આ ખૂણો તો આપણે ખબર છે, ધાર્યો છે આપણે, θ2 નામ આપ્યું. તો આ ખૂણો કેટલો થાય? તો કે θ1 માંથી θ2 જેટલું ખવાઈ ગયું છે, બાકીનું વધ્યો θ1 -θ2. હવે અહીંયા બધાને Z દેખાતો હશે. આ દેખાય છે? મને સ્પષ્ટ દેખાય છે. આ રહ્યો Z. આ ખૂણો θ2 છે તો આ ખૂણો પણ કેટલો હોય? θ2 જેટલો જ હોય. બધાને દેખાય છે? અને આ ખૂણો પાછો θ1 જેટલો હોય છેલ્લે, બરાબર છે? આ θ1. તો આપણે આનું સૂત્ર મેળવવાનું છે. આ જે લંબ છે ને આપણે છેક સુધી ખેંચી લઈએ. બે ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાના છે અને એમ કહી દઈએ. આ જે બિંદુ છે ને R કીધું છે, P Q R અને છેલ્લે S. PQ એ આપાત કિરણ છે, QR એ વક્રીભૂત કિરણ છે અને છેલ્લે RS એ ફાઇનલી બહાર નીકળે છે એટલે નિર્ગમન કિરણ છે. એ લખવું હોય તો લખાય, પણ એની કાંઈ એટલી બધી જરૂર નથી. પણ હવે કાટકોણ ત્રિકોણ QMR દેખાય છે બધાને? QMR માં QM અને R આ કાટકોણ છે. M છે એ કાટખૂણો છે, માટે એમાં sin θ લઉં તો સામેની બાજુ અને છેદમાં સામેની બાજુની જરૂર નથી, તો cos θ લઉં તો પાસેની બાજુ અને કર્ણ મળે મને. કારણ કે મારે કોની જરૂર છે? મેં કીધું કે આ વક્રી ભવન જે થાય છે કોની ઉપર આધારિત છે? T, ચોસલાની જાડાઈ ઉપર પણ આધારિત છે. હજી જો ચોસલું મોટું હોત તો હજી આ કિરણ આમ આવેલો હોત તો લેટરલ શિફ્ટ વધારે થાત કે નહીં? તો કાટકોણ ત્રિકોણ QMR માં cos θ જ લેવાય. કેમ ખબર પડી? તો કે આ બાજુની કાંઈ જરૂર નથી, લંબ સાથે આટલો જે ભાગ છે આની જરૂર છે ચોસલાની જાડાઈ ઉપર, તો આમાં પાસેની બાજુ એટલે cos θ થાય. તો cos θ2 બરાબર પાસેની બાજુ એટલે કે QM છેદમાં કર્ણ એટલે કે QR, અને QM એટલે છે T અને QR ને તો એમનું મૂકી દઈએ આપણે, આપણને ખબર નથી કેટલી લંબાઈ છે ને એની ગોતવાની કંઈ જરૂર છે નહીં. અને એક હવે બીજો કાટકોણ ત્રિકોણ QR, આ નામ આપી દો N, QRN માં બીજો એક કાટકોણ ત્રિકોણ
ક્યુ આર એનમાં એમાં શું લેવાય જોજો બરાબર. આ કાટખૂણો છે, સાઇન થીટા લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, એમાં સામેની બાજુ જરૂર છે, એમાં આ બાજુ જરૂર નથી, આપણે એક્સ ગોતવો છે. કાટકોણ ત્રિકોણ QRN માં સાઇન પણ એ ખૂણો કેટલો છે θ1 માઇનસ θ2 બરાબર શું થાય સાબા અપોન કર્ણ, એટલે કે RN છેદમાં કર્ણ એટલે QR, RN એટલે x ના છેદમાં QR. સમીકરણ નંબર 2 દેખાય છે બધાને સ્પષ્ટ? સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 પરથી જોજો બરાબર, 1 પરથી QR ની કિંમત ઉપાડી અને શેમાં મૂકી દેવાય, સમીકરણ 2 માં મૂકી દેતા x ની કિંમત મળી જાય આપણને. સમીકરણ 1 પરથી QR બરાબર t ના છેદમાં cos θ2 ને 2 માં મૂકતા માટે sin θ1 માઇનસ θ2 બરાબર x ના છેદમાં QR એટલે આપણે કિંમત મેળવી છે t ના છેદમાં cos θ2 થાય આવું. માટે sin θ1 માઇનસ θ2 બરાબર x cos θ2 છેદમાં t. x ને સૂત્રનો કરતા બનાવી નાખું. x ને બનાવો સૂત્રનો કરતા તો શું થશે t sin θ1 માઇનસ θ2 છેદમાં cos θ2 થાય આવું. આ મળી ગયું સૂત્ર. x એટલે લેટરલ શિફ્ટ, કેટલું શિફ્ટિંગ થયું એનો આધાર t એટલે કે ચોસલાની જાડાઈ, આ જે ખૂણો બને છે. હવે પ્રશ્ન કેવો થાય છોકરાઓ, રિયલમાં આપણે જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે θ1 માઇનસ θ2 એ શોધી શકીએ? એ ક્યાં બને? અંદર. આપાત કોણ તમે મેળવી શકો, તમે આપાત કરેલો ખૂણો છે એ માપી શકો તમે કે મારે 30 ડિગ્રી આપાત કરવું, 40 છે, 45 છે, 50 છે, પણ અંદરનો જે ખૂણો બને θ2 એ મેળવી શકાય નહીં. માટે આ સૂત્ર અઘરું પડે. કેવું પડે? ઇઝી ના પડે પણ અઘરું પડે. એટલા માટે શું કરી શકાય, અહીં થીટા ખૂબ જ નાના હોવાથી સાઇન થીટા બરાબર શું મૂકી શકાય, θ1 માઇનસ θ2 બરાબર ખાલી થીટા મુકાય એટલે કે θ1 માઇનસ θ2 લખાય, અને cos θ2 બરાબર ખાલી શું લખી શકાય, 1 લખતા ખાલી આટલું જ લખી શકાય. એટલે માટે x બરાબર t θ1 માઇનસ θ2 આવું લખી શકાય. અને હજી આગળ જઈએ તો આવું પણ થાય. હવે સ્નેલનો નિયમ લગાડતા આપાત બિંદુએ સ્નેલનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2 લખી શકાય એવું. n1 sin θ1 બરાબર n2 sin θ2. તો આમાં પણ n1 θ1 બરાબર n2 θ2 જોજો બરાબર. માટે θ1 ને આમાંથી કોમન કાઢ નાખું, θ2 ને સૂત્રનો કરતા બનાવું તો n1 અપોન n2 ઇન્ટુ θ1 આવું લખી શકાય. સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. સમીકરણ 4 ને 3 માં મૂકતા માટે x બરાબર t, θ1 ને બદલે શું લખી શકાય, θ1 જ, અને θ2 ને બદલે n1 અપોન n2 ઇન્ટુ θ1. θ1 ને કોમન કાઢો, θ1 ઇન્ટુ t 1 માઇનસ n1 અપોન n2.
θ2 સાવ જતો રહ્યો. જોયું તમે? θ2 ક્યાંય દેખાય આમાં સૂત્રમાં નહીં. એકદમ સરળ સ્વરૂપનું સૂત્ર થઈ ગયું, કારણ કે રિયલમાં θ2 ને માપી શકીએ નહીં આપણે. અંદર બનતી ઘટના છે. અંદરનો ખૂણો કેમ માપવો કાચની અંદર? અને માટે હજી આમ લખાય કે x બરાબર t ઇન્ટુ θ1 n2 માઇનસ n1 અપોન n2. બીજી રીતે તમને ખબર છે, આને n12 પણ કહેવાય. આવી રીતે લખી શકાય. તો આ ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલા છે, બરાબર. મેઇન ફોર્મ્યુલા આપણે પહેલાં મેળવવું એ અહીંયા θ1 ને θ2 આપેલું હોય તો આપણે કંઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર. પણ ન આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર, આ બધું એક્સ્ટ્રા છે વધારાનું, બરાબર. એ તમારી ઉપર ડિપેન્ડ છે, તમે ત્યાં સુધી પહોંચી શકો કે નહીં. જુઓ તો આવડી જાય એવું છે. બાકી અહીંયા આ તો કાંઈ આપ્યું જ નથી, આ લખાણ કે કાંઈ. ટેક્સ્ટબુકની અંદર માત્ર એક આકૃતિ દોરેલી છે અને લેટરલ શિફ્ટ વિશે ખાલી વર્ણન કર્યું છે કે એક્સ જેટલું શિફ્ટિંગ થાય છે ને લેટરલ શિફ્ટ કહેવાય. તો હવે આપણે લેક્ચર નંબર 9 અહીંયા પૂરો કરીએ છીએ. પણ એ પહેલાં આપણે જાણીએ છીએ શું શું જોયું આપણે. વક્રીભાવને કારણે ઉદ્ભવતી ઘટના જોઈ, સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. સાચી ઊંડાઈ ખરેખર અહીંયા છે ઉપરથી જોઈએ ત્યારે, પણ આપણને આભાસ અહીંયા થાય છે, એટલે કે ઉપર આવેલું દેખાય છે. એટલે ઓરિજિનલ હાઇટ અને ઇમેજનરી હાઇટ. ક્રોસમાંથી જોવામાં આવે તો ઊંચાઈ ઉપર તો દેખાય, પણ સેજ સિક્કો વળેલો પણ દેખાય, વક્રાકાર. ત્યારબાદ સૂર્યની ઉગતા કે આથમતા સમયે સમયનો તફાવત થાય છે. એટલે કે સૂર્યની રિયલ સ્થિતિ અહીંયા હોય, હજી ઉગ્યો ન હોય, ક્ષિતિજથી નીચે હોય, છતાંય આપણને ક્યાં દેખાય છે? ઉગતો સૂર્ય દેખાય છે. 2 મિનિટ વહેલો ઉગી જાય છે આપણા માટે. ખરેખર સૂર્ય અહીં છે, એ કોને કારણે? વક્રીભાવને કારણે. આવી રીતના સીધું કિરણ જાય, અત્યારે શૂન્ય અવકાશમાં છે, જરાય વાંકું નથી વળ્યું અહીં સુધી. હવે શું થાય છે? વાતાવરણની અંદર પ્રવેશ, એટલે વાંકું વડે પરિણામે સૂર્ય ક્યાં દેખાય છે? અહીંયા. આ સૂર્યની આભાસી સ્થિતિ છે, આ સૂર્યની રિયલ સ્થિતિ છે. એટલે હવાનો વક્રીભાવનો કેટલો છે અને આશરે કડા તફાવત એટલો મળે 0.5 ડિગ્રી. એટલે આપણને સમય તફાવત કેટલો મળે છે? 2 મિનિટ જેટલો મળે છે. પરિણામે સૂર્ય ઉગ્યા પહેલાં વહેલો દેખાય છે તેવો આભાસ થાય છે અને આથમ્યા પછી 2 મિનિટ સુધી આપણને દેખાય છે. હવે એક દાખલો પણ લઈ લીધો આપણે ભેગો. સૂર્યને 360 ભ્રમણ માટે 24 કલાક લાગે, તો 1 ડિગ્રી ભ્રમણ માટે કેટલો સમય લાગે? તો કે 4 મિનિટ. તો 0.5 ડિગ્રી માટે કેટલો સમય લાગે? 2 મિનિટ. એવી જ રીતે આપણે લેટરલ શિફ્ટ જોયું કે પ્રકાશનું કિરણ જ્યારે પ્રવેશે કાચની અંદર કે કોઈ બીજા માધ્યમમાં ત્યારે વાંકું વડે ફરીથી પાછું બહાર નીકળે, નિર્ગમન કિરણ જેને કહેવાય, તો પાછું વાંકું વડે પણ વિરુદ્ધ દિશામાં. તો આ કિરણનો જે રિયલ માર્ગ હતો અને છેલ્લે જે કિરણ નીકળે એ બેનો રસ્તો કેવો હોય? એક જ, એટલે કે સમાંતર હોય. પણ આટલું શિફ્ટિંગ થયેલું હોય જેને પાર્શ્વીય સ્થાનાંતર કે લેટરલ શિફ્ટ કહેવાય. એમાં 2 ત્રિકોણને ધ્યાનમાં લીધા, QMR અને QRN વાર્તા થાય પૂરી. એકમાં cos θ અને એકમાં sin θ. યાદ રાખવાનું નથી, આપમેળે ખબર પડે. ચોસલાની જાડાઈ ઉપર આધાર રાખે તો અહીં cos θ જ લેવાય, અને અહીંયા તો કે sin θ લઈએ તો જ આપણને સામેની બાજુ મળે, અને પરિણામે આપણને સૂત્ર મળ્યું. એ સૂત્રને થોડું મોડિફાઈડ કર્યું આપણે, એને સરળ બને.